सांसद आदरणीय मोहन भाई कुंडारिया जी, जीजेएफ ना पूर्व चेयरमैन आदरणीय हरेश भाई, राजकोट ना तमाम आ विषय ने नेतृत्व करता लोको, मंचस्थ महानुभावों, आदरणीय व्यवसायी बंधुओं, आ विषय ज्यारथी शरू थयो त्यारथी हूँ जेटलो संकळायेलो छुं अने जेनी मने प्रत्यक्ष माहिती छे के जेनो प्रत्यक्ष साक्षी छुं एवी थोड़ी वात आपनी समक्ष मूकीश, जेना कारणे आंदोलन करवाना जे तबक्काओ छे एनो आपणे ध्याનમાં આવે અને શીર્ષસ્થ નેતૃત્વ કયા પ્રકારના પ્રયત્નો કરે છે એનો પણ આપણને માહિતી મળે। ઉદાહરણ તરીકે જ્યારથી 2 લાખની ખરીદી ઉપર પાન કાર્ડ આ વિષય આવ્યો ત્યારથી આપણી ગતિવિધિ શરૂ થઈ। આ ગતિવિધિને વેગ આપ્યો અને આની ભયંકરતા શું છે એની માહિતી માટે તમામ લોકોને મળવાનું કહ્યું। 14-15 જાન્યુઆરીએ દિલ્હી જવાનું થયું। આદરણીય નરેન્દ્રભાઈ તથા આદરણીય જેટલીજીને મળવાની કોશિશ કરી। મને નરેન્દ્રભાઈએ ફાઇનાન્સનો વિષય હોય જેટલીજીને મળી લ્યો આવું કહ્યું। જેટલીજીને મળ્યા, બોડી લેંગ્વેજ ઉપરથી લાગતું હતું કે રિસ્પોન્સ નથી, કદાચ મન બનાવી લીધું છે એમણે। આ 2 લાખના પાન કાર્ડ ઉપરની વાત છે। એ પછી 17, 18, 19 આના માટે ખૂબ પ્રયત્ન કર્યો। આ દરમિયાન એક એવી નીતિ અપનાવી કરી કે પ્રેશર લઈ આવવા માટે પ્રત્યેક રાજ્યના સીએમ ને મળવું। એના અનુસંધાને ગુજરાતના સીએમ આનંદીબેન પટેલને મળ્યા। વિગતવાર એમની સાથે વાત થઈ। એમણે આ વિષયની ગંભીરતા સમજાણી। આ વિષયનો ઉકેલ કેમ લઈ આવવો એની સૂચનો પણ કર્યા અને પોતાના તરફથી સહકારની ખાતરી આપી। ત્યારબાદ 4 તારીખે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસજીને મળવાનું થયું। એમણે પણ વિગતવાર વાત કરી એટલે એમને ધ્યાનમાં આવ્યું અને અમારો સહકાર કેવી રીતે હોઈ શકે તો સીએમ તરીકે આ પ્રેશર લઈ આવો આવી આપણે વાત કરી। 17, 18, 19 ફેબ્રુઆરી દરમિયાન